નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે છે કંજક્શન છે જોવાના છીએ, જે પણ તમારી પરીક્ષામાં છે ધોરણ 10માં છે પૂછાવાના છે. કઈ રીતે પૂછાશે હું તમને સમજાવીશ, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં કંજક્શનનો મિનિંગ થાય સંયોજકો. સંયોજકો કોને કહેવાય? તો કે બે શબ્દોને બે વાક્યોને જોડતા હોય, બે વાક્યોને જોડે તેને શું કહેવાય? કંજક્શન કહેવાય, બરાબર? એટલે આમાં છે ને તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાશે? બે સેન્ટેન્સ જે રીતે મેં બોર્ડ ઉપર લખેલા છે એ જ રીતે, બરાબર? કે બે વાક્યો પૂછાશે અને કાઉન્સમાં છે તમને 3 ઓપ્શન આપવામાં આવેલા હશે. એ 3માંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી તમારે એ બંને વાક્યોને જોડવાના છે. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, બહુ અગત્યનું છે. તમારે 3 માર્ક્સમાં પૂછાશે, બરાબર? કેટલા માર્ક્સમાં છે? 3 સેન્ટેન્સ હશે, બધામાં ઓપ્શન આપેલા હશે, પણ એ ઓપ્શનની મદદથી તમારે વાક્ય જોડવાના છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, દાખલા તરીકે જો આ રીતે આ બે વાક્ય આપ્યા છે, અહીં 3 ઓપ્શન છે, પછી અહીંયા ખાલી લખી નાખે જે આવતો હોય આન્સર. એમ નહીં, એ 3માંથી કોઈ પણ જે એક આવતું હોય જવાબ, બરાબર, એનો તમારે ઉપયોગ કરી આ બે વાક્યોને જોડવાના હોય છે. એટલે આખું સેન્ટેન્સ લખાવવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. તમને જો આ પ્રમાણે સૂચના આપેલી હશે કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કંજક્શન્સ. જોઈન કરવું એટલે શું થાય? જોડવું થાય. કે જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કંજક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કાઉન્સમાં આપેલા કંજક્શનનો ઉપયોગ કરી, એટલે અથવા તો સંયોજકોનો ઉપયોગ કરી તમારે વાક્યોને જોડવાના છે. હવે જો અહીં પહેલું એક્ઝામ્પલ છે, ખાસ ધ્યાન રાખજો. ડોન્ટ મિસબિહેવ. મિસબિહેવ કરવું એટલે ગેરવર્તણૂક કરવી. આઈ વિલ પનિશ યુ. હું તને સજા કરીશ. હવે જો અહીંયા એન્ડનો મિનિંગ થાય અને, બટનો મિનિંગ થાય પણ અથવા પરંતુ, અને ઓરનો મિનિંગ થાય અથવા નહીતર. એનો મિનિંગ એ પણ થાય નહીતર. તો હવે તમે સમજી શકો કે આ 3માંથી કયું કંજક્શન આવે તો તમારા મગજમાં શું હશે? ઓવર. કયું કંજક્શન આવશે? ઓવર. કારણ કે એન્ડ વડે જોડો તો એમ તો ન લખાય કે ભાઈ ગેરવર્તણૂક ન કરતો અને હું તને સજા કરીશ, એવું તો ન આવે. ગેરવર્તણૂક ન કરતો પરંતુ હું તને સજા કરીશ, એવું ન આવે. શું આવશે? ઓપ્શન ઓર. તો હવે વાક્યને કઈ રીતે જોડવાનું? તો આ રીતે જોડી શકાય કે ડોન્ટ મિસબિહેવ, ડોન્ટ મિસબિહેવ, ઓર નહીતર, અથવા તો આઈ વિલ પનિશ યુ, આઈ વિલ પનિશ યુ, નહીતર હું તને સજા કરીશ. તો જો આપણે કેના વડે જોડ્યું? આ વાક્યને ઓર વડે જોડ્યું. તો આ રીતે તમે જોડવાનું. આમાં 3માંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને છે તમારા વાક્યને જોડવાનું. આપણે શેનો ઉપયોગ કર્યો? ઓરનો ઉપયોગ કર્યો. જે આવતું હોય એ જ મૂકવાનું, બરાબર? હજુ બીજું વાક્ય છે. મિસ્ટર પાઠક ફિનિશ હિઝ લેક્ચર. કે મિસ્ટર પાઠકે છે તેનો લેક્ચર પૂરો કર્યો હતો. હી લેફ્ટ ધ હોલ. તેને હોલમાંથી તે નીકળી ગયા અથવા તો તેને હોલ છોડી દીધો. તો હવે જો આ 3 ઓપ્શન છે, આમાં કેટલા ઓપ્શન છે? 3. એન્ડ, બટ અથવા ઓર. કે આમ હવે 3નું વિચારી શકો. મિસ્ટર પાઠકે તેનો લેક્ચર પૂરો કર્યો અને તેને હોલ છોડ્યો, છૂટ લાગે છે. હવે બટનો ઉપયોગ કરો. મિસ્ટર પાઠકે તેનો લેક્ચર પૂરો કર્યો પરંતુ તેને હોલ કર્યો, એવું તો ન જ આવે. કે મિસ્ટર પાઠકે તેનો લેક્ચર પૂરો કર્યો હતો અથવા તો તેનો હોલ છોડ્યો, એવું ન આવે. તો ખરેખર જવાબ શું આવશે? એન્ડ. તો આમ આવે ને કે મિસ્ટર પાઠક finished his lecture and હવે તમે હી લખો કે ન લખો ચાલે, પણ આપણે લખશું એટલે તમને અનુકૂળતા રહે વધારે. હી લેફ્ટ
એન્ડ હી લેફ્ટ ધ હોલ, અને તેને હોલ છોડ્યો. તો અહીંયા કયું કન્જક્શન આપણે વાપર્યું છે? એન્ડ. બરાબર. ત્યાર પછી જો ત્રીજું વાક્ય, ધ પ્રિન્સિપાલ વિલ ગીવ પ્રાઇઝીસ, કે પ્રિન્સિપાલ છે પ્રાઇઝીસ એટલે કે ઇનામ આપશે. ધ ચીફ ગેસ્ટ વિલ ગીવ પ્રાઇઝીસ, ચીફ ગેસ્ટ છે એ ઇનામ આપશે. હવે આમાંથી તમારે અહીંયા આ બે ઓપ્શન આપ્યા છે, આઈધર ઓર, અને બીજો ઓપ્શન છે નાઈધર નોર. પેલો ઓપ્શન શું છે? આઈધર ઓર, અને બીજો ઓપ્શન શું છે? નાઈધર નોર. હવે આઈધર ઓર ને નાઈધર નોરનો મિનિંગ શું થાય? આઈધર ઓર એટલે બેમાંથી એક, નાઈધર નોરનો મિનિંગ થાય બેમાંથી એકય નહીં. તો તમને ઓપ્શન હવે ખબર પડી ગઈ હશે કે કયો વપરાશે? આઈધર ઓર, કે કાં ભાઈ પ્રિન્સિપાલ આપશે કાં તો ચીફ ગેસ્ટ આપશે. એવું તો આમાં નથી લખ્યું. જો તમે નાઈધર નોરનો ઉપયોગ કરો તો એમ થાય કે પ્રિન્સિપાલ એ નહીં આપે ને ચીફ ગેસ્ટ એ નહીં આપે, પણ આમાં એક તો આપશે જ ને. બરાબર. એટલે ઓપ્શન પહેલાં કયું આવે? આઈધર ઓર. બરાબર. હવે તમારે આ ઓપ્શનનો પસંદ સિલેક્ટ કર્યું છે ને, એટલે તમારે હવે જો કોમન ગોતવાનું. આમાં જેમ તમે કે મેથ્સમાં કોમન કાઢતા જાઓ પછી તમે મૂકો. આમાં કોણ છે? ધ પ્રિન્સિપાલ. આમાં કોણ છે? ધ ચીફ ગેસ્ટ. તો સીધું જો કોમન આવી જાય. તો આમાં તમે વાક્ય કઈ રીતે બનાવી શકો કે આઈધર ધ પ્રિન્સિપાલ, આઈધર ધ પ્રિન્સિપાલ ઓર, અથવા ચીફ ગેસ્ટ. ઓર ધ ચીફ ગેસ્ટ, સોરી અહીંયા શું આવશે? ધ. ઓર ધ ચીફ ગેસ્ટ વિલ ગીવ પ્રાઇઝીસ. બીજું વાક્ય કે કાં તો પ્રિન્સિપાલ અથવા ચીફ ગેસ્ટ છે એ ઇનામો આપશે. બેમાંથી એક આપશે, એટલે આઈધર ઓરનો આપણે ઉપયોગ કર્યો છે. બરાબર. હવે જો એના પછીનું ચોથું સેન્ટેન્સ જો કે જયેશ ઇઝ વેરી ઓબેડિયન્ટ. આ ઓબેડિયન્ટનો મિનિંગ થાય આજ્ઞાંકિત. જે વ્યક્તિ વધારે પડતો આજ્ઞાંકિત હોય એને શું કહેવાય છે? ઓબેડિયન્ટ. કે જયેશ છે એક આજ્ઞાંકિત છોકરો છે. હી ઓલવેઝ ઓબ્ઝર્વ ધ ટ્રાફિક રૂલ્સ. તે હંમેશા ઓબ્ઝર્વ કરવું એટલે પાલન કરવું. તે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. હવે આપણી પાસે 3 કન્જક્શન છે, બટ, ઓર, સો. બટનો મિનિંગ થાય પરંતુ, ઓરનો મિનિંગ થાય અથવા, અને સોનો મિનિંગ થાય તેથી. હવે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે કયું કન્જક્શન આવે? સો. કયું આવશે? સો. કારણ કે જો જયેશ છે એ આજ્ઞાકીન છોકરો છે, તેથી તે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. તો તેથી એવું થશે તો ઓપ્શનમાં શું આવશે? સો આવશે. તો જો હવે વાક્ય બનાવીએ આપણે કે જયેશ ઇઝ વેરી ઓબેડિયન્ટ, સો તેથી he always observe the traffic rules. તે હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. ઓકે, ચાલો છેલ્લું જોઈએ. સચિન પ્લેડ વેલ. સચિન છે સારું રમ્યો. ઇન્ડિયા લોસ ધ મેચ. ઇન્ડિયા મેચ હારી ગઈ, એટલે ભારત મેચ હારી ગયું. તો હવે તમે જુઓ કે સચિન સારું રમ્યો અને ભારત મેચ હારી ગયો, એવું તો શક્ય નથી. સચિન સારું રમ્યો પરંતુ, બટ એટલે શું થાય? પરંતુ ભારત મેચ હારી ગયો. તો કયું આવશે? બટ આવે. સો તો ન જ મુકાય કે સચિન સારું રમ્યો તેથી ભારત હારી ગયું, એવું તો ન જ આવે. તો અહીંયા શું આવશે? બટનો ઉપયોગ થશે. પરંતુ તો આમાં આવશે સચિન પ્લેડ વેલ. સચિન સારું રમ્યો હતો, બટ પરંતુ ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. પરંતુ ભારત મેચ હારી ગયું હતું. તો મિત્રો આ 5 કન્જક્શન હતા. ખાસ ધ્યાન રાખજો કે દરેક કન્જક્શન જે છે તમારે જે આવે છે, કયું કન્જક્શન આવે પહેલાં તો એ નક્કી કરવાનું, પછી એ કન્જક્શનનો ઉપયોગ કરીને છે તમારે વાક્યને છે જોડવાનું છે.
એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ.